એટલે આ વાડીમાં ખાલી તમે ફરો ને તો હાન પડી જાય એવડી કૃપાલભાઈની વાડી છે. અને આજે આ વાડી આખી ફરવાની છે. અમારા ધર્મેશભાઈ ગોંડરિયા અમને લઈ આવ્યા છે. આજે ખાસ કરીને અમને તો મજા આવવાની જ છે, પણ સાથે સાથે તમને પણ ગીરની વાડી આજ બતાવી દઈએ કે ગીરની વાડી કેવી હોય અને ગીરની મજા કેવી હોય. બ્લોગ્સમાં બન્યા જ રહેજો. આજે નીકળો આનંદ અને મજા જ કરવાની છે. કોઈ કેમેરાનો કમાલ નથી, આ અમારી ગીરનો ધમાલ છે. નીકળો આનંદ અને મજા તમારે લેવી હોય. જો આ દેશી બળદ છે, જો આ કૃપાલભાઈ છે ને એના દેશી બળદ છે. અને ખાસ કરીને તમે જેવી રીતના તમે સાંભળ્યું હશે અને ઘણા બધા યુટ્યુબમાં ને બધા સોશિયલ મીડિયાના માધ્યમમાં ઘણા બધા વિડીયો પણ જોયા હશે દેશી ગાયના. તો એ આ દેશી ગાય જે હોય છે તે જ નસ્લના આ દેશી બળદ છે. અને ખાસ કરીને બધા લોકો ડરતા હોય છે કે ભાઈ ગીરમાં તમે જાઓ તો અચાનક હિંસક પ્રાણી આવી જતા હોય છે, સિંહ આવી જતા હોય છે. તો કૃપાલભાઈએ લોકેશન પણ બતાવ્યું છે કે આ જ લોકેશનની આજુબાજુમાં સિંહ મોજૂદ છે, હયાત છે. છતાં પણ તમે જોવ કોઈ પણ ડર વગર આ ખુલ્લી જગ્યામાં અહીં બળદ બાંધેલા છે. તો આ ખરેખર તમે વિચાર કરો કે આ લોકો કાયમી અહીં રહે છે, તેથી તેને અંદાજ છે, તેને ખબર છે કે આ જગ્યાએ કોઈ હિંસક પ્રાણી આવશે નહીં કે કોઈ પણ જાતની નુકસાની નહીં કરે. તેથી આ ખુલ્લામાં બળદ બાંધેલા છે. અને આની આજુબાજુમાં સિંહનું લોકેશન છે. લોકેશન આજુબાજુમાં છે, આ પાછળની જ સાઈડ જ લોકેશન છે. હવે તમે વિચાર કરો કે સિંહની આજુબાજુમાં લોકેશન છે, છતાં પણ જો અહીંયા બળદ બાંધેલા છે. તો આ છે ખાસ કરીને દેશી બળદ. અને હજી આપણે આગળ જવાનું છે. હજી પણ આગળ કૃપાલભાઈની વાડી બહુ મોટી છે, કારણ કે કૃપાલભાઈને 51 વીઘા જમીન છે. હાય રાકા થઈને રખડતા અમારે જાઈના નોતાઈ જોગ, પણ ઈ મઢડા વાળીની મેરથી અમે ભોગવીએ સપન ભોગ. વાહ ધર્મેશભાઈ, વાહ જો ને આ મજા છે. અમારે ટવક તો મોરલો છે, ગમે ત્યાં ટવકે. જો આ કૂવો છે, દીપડો ને સિંહ ને રાતે અહીંથી આમ નીકળે. જો આ સિંહ અને દીપડાનું ખાસ કરીને તેનું રહેઠાણ છે. આ તમે જોવ, અને આને ગાંડી ગીર કહેવાય. તમે ઘણા વિડીયો જોયા છે અને ઘણા લોકેશનો પણ જોયા છે, પણ ખરેખર તમે જોવ ને તો આને ગાંડી ગીર કહેવાય. તમે જો આમાં તમારું કાંઈ ધ્યાન નથી પડતું, એટલા ગીસ ઝાડવા આમાં ઉગેલા છે. તમે જો ને કૃપાલભાઈની આ વાડી છે, ને આ તમે જો એનો આ કૂવો છે. જો તમે પાણી જોઈ લો, એમાં ઉપર જ છે, જોઈ લો ઉપર જ પાણી. તો આ છે ગાંડી ગીરના એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. હવે આપણે હે ને વાડીએ આનંદ લઈએ છીએ. જો તમે કૃપાલભાઈની વાડીએ ખરેખર અત્યારે એવું લાગે છે કે જન્નત મળી ગઈ હોય એવું લાગે છે. એવો અહેસાસ ને એવું મહેસૂસ થાય છે કે ખરેખર એકદમ ઠંડો પવન આવે છે અને એકદમ વાતાવરણ એકદમ કુદરતી, કુદરતના ખોળે અને નૈકરો આનંદ. તમે જો ખરેખર આ મજા છે. આજે ખાસ કરીને ધર્મેશભાઈને હું થેન્ક્સ કહીશ, આભાર તેનો હું માનીશ, કારણ કે ખરાબ બપોરે તેણે મને જગાડ્યો અને મને કે હાલો હું તમને એક લોકેશન ઉપર લઈ જાઉં. તો ખરેખર આજે મને તો ખૂબ મજા આવી ગઈ, આજે આનંદ આવી ગયો ખરેખર.